પોલીસ સ્ટેશનના તેલના ડબ્બા નંગ 200 તથા 4 વ્હીલ ટેમ્પો મળી કુલ કિંમત રૂપિયા 6,58,168ના મુદ્દામાલની ચોરીના ગુનામાં છેલ્લા 3 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી ઝોન 1 LCB શાખા નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ સાહેબ શ્રી નાઓએ તારીખ 28/9/2024 તારીખ 12/10/2024 સુધી નાસ્તા ફરતા આરોપીઓ શોધી કાઢવા ડ્રાઈવ રાખેલ છે। અનુસંધાને મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ભક્તિભા ડાબી ઝોન 1 સુરત શહેર નાઓએ નાસ્તા ફરતા આરોપીઓ શોધવા આપેલ સૂચના અને માર્ગદર્શન અન્વયે ઝોન 1 LCB શાખાના પોલીસ માણસો આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ મહિપતસિંહ તથા આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ કરણસિંહ શંકરસિંહ નાઓની સંયુક્ત બાતમી આધારે આરોપી નામે ચેતનભાઈ બિપિનભાઈ કાછડિયા પટેલ ઉંમર વર્ષ 32 ધંધો ડ્રાઇવિંગ રહે 501 પાંચમો માળ રાજેશ્વરી એપાર્ટમેન્ટ સિંગણપુર પોલીસ સ્ટેશનની પાછળ કતાર ગામ સુરત મૂળ ગામ સુલતાનપુર તાલુકા ગોંડલ જિલ્લા રાજકોટ નાને પકડી પાડેલ છે। આ કામે ફરિયાદી અજયકુમાર રાજેન્દ્રભાઈ વસાવા રહે વાવ સુરતવાળા પોતાનો 4 વ્હીલ ટેમ્પો નંબર GJ 19X4663માં ભરેલ તેલના ડબ્બા નંગ 200 લઈ સુરત શહેરમાં ડિલિવરી આપવા જતા હતા ત્યારે સદર આરોપી ચેતન બિપિનભાઈ પટેલ તથા તેની સાથેના સહારોપી એક્ટિવા મોપેડ ઉપર આવી ટેમ્પો ચાલકને તે ટેમ્પો અમારી ગાય સાથે ભટકાડેલ છે તો એક્ટિવા પર બેસી જા તેમ કહી ફરિયાદીને તેઓની સાથે લઈ જઈ ફરિયાદીના મોબાઈલના સિમ કાર્ડ કાઢી લઈ ફરિયાદીને આમ તેમ ગોળ ગોળ ફેરવી તે દરમિયાન ફરિયાદીની નજર ચૂકવી તેલના ડબ્બા ભરેલ 4 વ્હીલર ટેમ્પો સહિત કુલ કિંમત રૂપિયા 6,58,168ના મતાની ચોરી કરી નાસી ગયેલ।